અંકલેશ્વરમાં અલુણા વ્રતના પ્રારંભ સાથે શિવ મંદિરો કુંવાણિકાઓથી ઉભરાયા હતા। વિવિધ શિવ મંદિરોમાં યુવતીઓ તેમજ બાલિકાઓએ ભગવાન શિવની આરાધના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો। અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે। ગૌરી વ્રત એ દેવી પાર્વતીનું જ નામ છે। 5 વર્ષની ઉંમરની નાની બાળાઓ ગૌરીમાનું પૂજન કરીને 5 દિવસ અલુણાનું વ્રત રાખતી હોય છે। આ વ્રત કુંવાણિકાઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે। ગૌરી વ્રત માટે એક નાનકડા વાંસની છાબડીમાં માટીમાં જવારા નાખીને તેને ઉગાડીને પૂજવાની પ્રથા છે, જે કુદરતને અન્નને દેવ તરીકે પૂજવાની પણ સમજણ આપે છે। તેમજ ચોમાસાની ઋતુમાં જવારામાંથી ઉગતા ગૌરો નાની બાળાઓમાં કૌતક પણ સર્જે છે। તે બીજમાંથી વૃક્ષ બનવાની પ્રક્રિયાનો અનુભવ જાતે નિહાળે છે અને તેની પૂજા આ પ્રક્રિયા માટે સન્માન ઊભું કરે છે। ત્યારે અંકલેશ્વરમાં અંતરનાથ મહાદેવ, માર્કંડેશ્વર, રત્નેશ્વર મહાદેવ, માંડવેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવાલયોમાં સવારથી જ કુંવાણિકાઓ મોટી સંખ્યામાં જોવા મળી હતી અને પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો। જય મહાદેવ। આજ રોજ અષાઢ સુદ તેરસથી લઈને અષાઢ વદ બીજ સુધી ઈશ્વર પાર્વતીનું વ્રતનું ઉત્સવની શરૂઆત થઈ છે। 5 દિવસનું આ વ્રત છે। 5 દિવસના વ્રતની અંદર કુંવારી કન્યાઓ, સૌભાગ્યવતી કન્યાઓ, બહેનો 5 દિવસ સુધી ઉપવાસ કરે છે। એક ટાઈમ મીઠા વગરનું ભોજન કરે છે અને 5 દિવસ સુધી ભગવાન ભોળાનાથ અને ઈશ્વર પાર્વતીનું વ્રત પૂજન કરે છે। કારણ કે ઈશ્વર પાર્વતીનું વ્રત કરવાથી એમના જીવનમાં એમનો ઘર સંસાર, એમનું સૌભાગ્ય અને સારું ઘર પ્રાપ્ત મળે, સારો વર મળે, એટલા માટે આ 5 દિવસનું વ્રત દરેક બહેનો, સૌભાગ્ય બહેનો અને કુંવારી કન્યાઓ 5 દિવસ સુધી આ ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત કરે છે। આજરોજ અંકલેશ્વરના શ્રી અંતરનાથ મહાદેવે શ્રી આ કુંવારી કન્યાઓનું પૂજન થાય છે અને 5 દિવસ સુધી આ વ્રત ચાલશે। 5 દિવસ વ્રતની અંદર એક ટાણું ભોજન કરીને દરેક કુંવારી કન્યાઓ પોતાનું જીવન સમર્થ સતર્ક કરશે। એવા ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ કે એમના જીવન માર્ગને ભગવાન એમને સુખી રાખે, એમનું દાંપત્ય જીવન પ્રભુ એમનું સુખ સંપત્તિ રહે। જય મહાદેવ।